નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની ભેટ. રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ. દીકરીઓને 1,10,000 રૂપિયા. તમને મળશે 22મો હપ્તો નહીં. આધાર કાર્ડ સૌથી મોટા સમાચાર. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. અમુક ખેડૂતોને મળશે ડબલ લાભ. 4 માર્ચ પહેલા થઈ જશે ચૂકવણી. પીએમ કિસાન યોજનામાં 4,000 રૂપિયાનો હપ્તો. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો. યુરિયા ખાતરમાં સૌથી મોટા સમાચાર. મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન મળશે. બધાને મળશે ઘરનું મકાન. ખાદ્ય તેલના ભાવમાં વધારો. બાળકોને વાહન આપતા પહેલા જોઈ લેજો. સરકારી કામો હવે ફોનથી થશે. ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન. વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ. પેટ્રોલ ડીઝલના નવા સમાચાર. એસબીઆઈ બેંક એટીએમ ચાર્જના નિયમો. ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંત. તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મહિલાઓને 2 લાખ રૂપિયા મળશે અને એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિશ કુમાર સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા આપવાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કામાં 1,56,000 મહિલાઓને 10,000 દર આપવામાં આવશે અને એમાં પણ હવે મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા વ્યવસાયોને મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમની જરૂરિયાતના આધારે 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યાર પછી ઘણા બધા રાજ્યના જે લોકો છે એ જણાવી રહ્યા છે કે એમના રાજ્યની અંદર પણ મહિલાઓ માટે છે એ આવી યોજના બહાર પાડવામાં આવી જોઈએ અથવા તો આવી યોજના છે શરૂ મૂકવામાં આવી જોઈએ. એમાંથી આપણા ગુજરાત રાજ્યના પણ ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે જો મિત્રો બિહારની અંદર આવી યોજના બહાર પાડવામાં આવતી હોય તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર દ્વારા મહિલાઓ માટે આવી યોજનાઓ બહાર પાડવામાં આવી જોઈએ, જેથી કરી આત્મનિર્ભર બનાવવા માટે છે એ સારામાં સારી યોજના બહાર પડી શકે. ઘણા બધા લોકો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે એવી જ રીતના મહિલાઓ માટે પણ કંઈક એવી નવી યોજના બહાર પાડવામાં આવી જોઈએ, જેના કારણે સ્વરોજગારલક્ષી નિર્ણય છે એ થઈ શકે અને જેના મતલબથી મહિલાઓ પણ આગળ આવી શકે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું હવે બંધ થઈ જશે. હા મિત્રો, તમારી પાસે જો રેશન કાર્ડ નથી, તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું છે, આવા કિસ્સાની અંદર હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જે પહેલાં થતું હતું કે જો તમારું રેશન કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા તો રેશન કાર્ડની અંદર જે નંબર આપેલા હોય, આંકડા આપેલા હોય છે એ ભૂસાઈ જાય તો તમને અનાજ આપવામાં નહોતું આવતું. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરી સરકાર દ્વારા ડુપ્લિકેશન રેશન કાર્ડ છે એ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. તમારું રેશન કાર્ડ તૂટી જાય કે પછી ખોવાઈ જાય કે પછી ચોરાઈ જાય તો તમારે હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરવાની રહેશે. તમને જે યોગ્ય લાગે એ પ્રકારની અરજી કરવાની રહેશે. જે અરજીની અંદર પહેલાં તમારે નજીકના પોલીસ સ્ટેશને FIR નોંધાવવી ફરજિયાત છે. ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈ અથવા તો જિલ્લા કલેક્ટરની કચેરીએ ફોર્મ ભરી અને તમારે છે ડુપ્લિકેટ રેશન કાર્ડ માટેની અરજી દાખલ કરવાની રહેશે. ત્યાર પછી તમને છે એ રેશન કાર્ડ નવું કાઢી આપવામાં આવશે. જે ડુપ્લિકેટ રેશન કાર્ડ છે પરંતુ હશે નવું, જેના માધ્યમથી તમે હવે જે સસ્તા અનાજના જે પણ લાભ હશે કે સરકારી યોજનાના લાભ હશે એ તમે મેળવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, ખાસ કરી વહાલી દીકરી યોજના તમે નામ સાંભળ્યું છે. આ યોજના વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી, જેનું નામ વહાલી દીકરી યોજના તો રાખવામાં આવ્યું અને આ વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓ જો આ યોજનામાં લાભ લઈ શકે તો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાભાર્થી દીકરીઓના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો માટે આ યોજનામાં લાભ મેળવી શકાય છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતા જે દીકરીઓ છે
એમાં 1,10,000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે. પ્રથમ હપ્તો પહેલા ધોરણમાં દીકરી જ્યારે પ્રવેશ કરે ત્યારે, બીજો હપ્તો છે એ 8મા ધોરણની અંદર પ્રવેશ કરે અથવા 9મા ધોરણની અંદર પ્રવેશ કરે ત્યારે, અને ત્રીજો હપ્તો જે છે એ દીકરી 18 વર્ષની થાય અથવા તો એમના જે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન ખર્ચ માટે જો જરૂર પડે તો બીજી વધારાની જે સહાયનો ત્રીજો હપ્તો છે એ આપવામાં આવે છે. તો આ ઉપરાંત લાભાર્થી દીકરીઓના માતા પિતાની વાર્ષિક આવક જે 2 લાખ રૂપિયા કે તેથી ઓછી છે તો એવા લોકોને, નાગરિકોને છે એ પાત્રતા ધરાવતા દીકરીઓને 1,10,000 રૂપિયા આપવામાં આવે છે. દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ કરે તે સમયે પ્રથમ હપ્તો 4,000 રૂપિયા તરીકે ચૂકવવામાં આવશે. દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે આ યોજનાનો બીજો હપ્તો એટલે કે બીજો જે હપ્તો છે એ 6,000 રૂપિયા સ્વરૂપે આપવામાં આવશે. અને જ્યારે દીકરી 18 વર્ષની ઉંમરે થાય, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અથવા તો લગ્ન માટેની જે જરૂર પડે તો એવા સમયે મિત્રો આ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની જે સહાય છે એ 18મા વર્ષ પછી આપવામાં આવશે. એટલે કુલ મળાવી અને મિત્રો દીકરી જ્યારે 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં તે દીકરીના નામ ઉપર 1,10,000 રૂપિયાની સહાય છે એ જમા કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો તમને 22મો હપ્તો મળશે કે નહીં, કારણ કે હવે સરકાર દ્વારા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. નવા નિર્ણયો અંતર્ગત જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન નથી કરાવેલું, ફાર્મર રજિસ્ટ્રેશન હોય કે પછી ખેડૂતો નોંધણી કાર્ડ હોય, આવી કોઈ પણ પ્રોસેસ કરાવેલી નથી અથવા KYC નથી કરાવેલું, આવા ઘણા બધા લોકોની કમેન્ટ આવી રહી છે કે જો ખરેખર આ PM કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવતી વખતે આવી બાબતોનું ધ્યાન નહીં રાખ્યું હોય તો શું હપ્તો મળશે કે નહીં. તો તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતોનું ફાર્મ રજિસ્ટ્રેશન નથી, KYC નથી અથવા તો ખેડૂતો નોંધણી કાર્ડ નથી, જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગતનું આવે છે, આ ત્રણેય પ્રોસેસ છે એ તદ્દન ફ્રી, સાવ ફ્રી, મફત અને મફત છે. જો તમારે આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો સરકારી દવાખાનાની અંદર જેમ આયુષ્યમાન કાર્ડ કાઢી આપે એવી જ રીતના આધાર કાર્ડ કઢાવવા માટે ફક્ત ને માત્ર તમારે જે તે કચેરી ખાતે છે જવું પડશે. બીજા નંબરની અંદર વ્યવસ્થા એ કરવી પડશે કે ગુજરાતની અંદર જ્યારે કોઈ પણ લોકો અંદર જાય અથવા કોઈ એક વ્યક્તિ અંદર જાય ત્યારે જો એમાં કોઈ અગવડતા આવતી હોય તો પાણી અથવા તો કોઈ પણ પ્રકારની અગવડતાના કારણે જો એમના દ્વારા જે વાલ વસૂલ કરવામાં આવે ત્યારે જે ફેરફાર થાય તો એના માટેનું જવાબદાર કોણ. તો આવા કિસ્સાની અંદર જો મિત્રો સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવશે તો એમના દ્વારા PM કિસાન સન્માનની હપ્તાનો લાભ પણ આપવામાં આવશે. ઘણા બધા લોકો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતો પોર્ટલ એટલે કે PM કિસાન યોજનાનું જે પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હવે મિત્રો ખેડૂત નોંધણી કરાવવા માટેનું જે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આશરે 88% ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવી આપવામાં આવ્યું છે. એમાં eKYC જેવી જટિલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય અત્યારે છે એ બીજા અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ મોખરે દોડી રહ્યું છે. હવે તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા રાજ્ય સરકારના પણ નિયમો બનાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના પણ PM કિસાન યોજના અંતર્ગતના નિયમોની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે સૌપ્રથમ તમને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો PM કિસાન સન્માન નિધિ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે આ જે તમારે બાબતોનું ધ્યાન રાખવું પડે, જે ફોર્મ ભરતી વખતે એ તમારે સાવચેતી સ્વરૂપે આગળ વધવું પડશે. કારણ કે PM કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમારા બેંક ખાતાની અંદર ડાયરેક્ટ જ્યારે સરકાર દ્વારા હપ્તો જાહેર કરવામાં આવતો હોય ત્યારે ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર હપ્તો જ આપવામાં આવતો હોય છે. હવે 88% જો ખેડૂતોનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું હોય એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન જે છે એની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, eKYC પૂર્ણ થઈ ગયું હોય તો બીજા અન્ય 12% જેટલા ખેડૂતોને સરકારી યોજના દ્વારા જે બજેટ આપવામાં આવ્યું એ બજેટના કારણે જ માહિતી સ્વરૂપે આગળ વધારી શકાય. તો આ જ પ્રકારે છે અપડેટ આપવામાં આવ્યું છે. ગુજરાતના ઘણા બધા લોકો છે એ રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં પણ PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. તો આવા જે ખેડૂતો છે એમના નામ હવે કાઢી નાખવામાં આવશે. સરકાર દ્વારા જો ફેરફાર કરવામાં નહીં આવ્યો હોય તો બીજા અન્ય લોકો જેવા છે કે જે સ્વૈચ્છિક રીતે આવા ફોર્મની ઉપર છે એ સ્ટ્રાઇક આપી શકે છે અથવા તો ફોર્મ જે ખોટા ખેડૂતોએ ફોર્મ ભરેલા છે
ખેડૂત રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો પણ ફાર્મર રજિસ્ટ્રેશનના ખેડૂત પોર્ટલના જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળના ફોર્મ ભરેલા છે તો એમને હું સબમિટ કરાવવા નહીં દઉં. એમના જે છે KYC કરાવવા માટેના જે પ્રોસેસ હોય છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે KYC કરાવી અને માહિતી મેળવી લઈશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમને હવે મિત્રો સરકારી યોજના વિશે જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે તો UIDAIની જે મોટી કાર્યવાહી છે કરવામાં આવી છે. હવે તમારા આધાર કાર્ડમાં દેશભરમાં લગભગ 2.5 કરોડ જેટલા આધાર કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે. હવે શા માટે આવું બન્યું છે? આ બનાવ બનવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે કે જેથી કરીને 2.5 કરોડ જેટલા ખેડૂતોના કે પછી મધ્યમ વર્ગના ગરીબ પરિવારના જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ લોક કરી દેવામાં આવ્યા છે. ખરેખર આધાર કાર્ડ જે છે એ નોટ કરી લેજો કે જે વ્યક્તિની પાસે આધાર કાર્ડ છે એવા લોકો પાસેથી આધાર કાર્ડ અંતર્ગતના જે નિયમો છે એના વિશેની દરેક માહિતી છે પલે-પલની માહિતી હશે. જે પણ લોકો પાસે આધાર કાર્ડ છે, ખોટું આધાર કાર્ડ છે, ફેક આધાર કાર્ડ છે તો ડુપ્લિકેટ આધાર કાર્ડ છે એવા લોકોને જ્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાબતે પણ કહેવામાં આવશે તો એ અચકાશે. કારણ કે મિત્રો એમની પાસે જો ખોટું આધાર કાર્ડ છે તો એ આધાર કાર્ડ અંતર્ગત એ ફેરફાર નહીં થાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જી હા મિત્રો, ગુજરાત કેબિનેટની ડિસિઝન જે બેઠક યોજાઈ હતી એ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો? સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતના નાગરિકોને અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બેઠક બોલાવવામાં આવી હતી અને આ કેબિનેટની બેઠકમાં જે છે નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં આગામી 1 એપ્રિલથી છે આ નિયમ લાગુ પડશે. શું નિયમ છે? તો નિયમ એવો છે મિત્રો, હવે તમારી આવા જે ગ્રામ પંચાયત છે તો VC ઓપરેટર છે, CSC ઓપરેટર છે, એમની પાસેથી મિત્રો તમને જણાવવામાં આવે એ બાબતનું જે ફોર્મ છે એ કાઢી આપવામાં આવશે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 જેટલા મહત્વના પ્રમાણપત્રો છે એની પ્રક્રિયા સંપૂર્ણપણે છે એ ફેસલેસ ઓનલાઈન કરી દેવામાં આવી છે. હવેથી સરકાર દ્વારા આ જે ભેટ આપવામાં આવી છે એટલે કે 18 જેટલા જે ડોક્યુમેન્ટો છે એ ડોક્યુમેન્ટો તમારા ગ્રામ પંચાયતમાંથી જ કાઢી આપવામાં આવશે. એટલે તમારે તાલુકા પંચાયતે ધક્કો ખાવાની જરૂર નથી. જે વિશે તમને જણાવી દઈએ તો ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે, જેમાં મહત્વની બાબત એ છે કે આ 18 જેટલા ડોક્યુમેન્ટ જો તમારા ગ્રામ પંચાયતમાંથી જ નીકળતી જતા હોય તો તમારે હવે CSC સેન્ટર જે છે એમની મુલાકાત લેવાની. બાકી ગુજરાતના TDO ઓફિસર કે પછી મામલતદાર કોઈ પણની કચેરી જવાની ધક્કો નહીં ખાતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અમુક ખેડૂતોને મળશે ડબલ લાભ. જે ખેડૂતોએ ફોર્મ ભરેલા છે, રજિસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂતોને ડબલ લાભ મળશે. ટેકનિકલ કારણોસર જેમના 21મો હપ્તો અટકી ગયો હતો, જે ખેડૂતોને 21મા હપ્તાના પૈસા નથી મળ્યા અને 22મા હપ્તા માટે રજિસ્ટ્રેશન કરેલું છે એવા ખેડૂતોને ડબલ લાભ આપવામાં આવશે. સમાચાર એવા મળી રહ્યા છે કે 21મો અને 22મો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર એક જ સાથે જમા કરી દેવામાં આવશે. તેમના માટે વખત સારો સમાચાર છે એ આવે છે. આવા પાત્ર લાભાર્થીઓને કારણે આવી વખતે બાકી રકમ જે સમસ્યાનું મહત્વ શું છે કે ગુજરાતના ઘણા બધા ખેડૂતો અમુક શરતો પૂર્ણ કરાવી દિલવશ લેતા નથી, અનિવાર્ય લેતા નથી. યોજનાઓ વિશે છે એ સાવચેતી રાખતા નથી. યોજનાઓને અવિરત લાભ મેળવવા માટે પણ સરકાર અમુક નિયમો છે એ કાયદાકીય નિયમો પ્રમાણે ચાલુ પડે છે. નીચે મુજબની પ્રક્રિયાઓ જે છે એ નહોતી હોવાના કારણે જે હપ્તો અટકી ગયો એવા ખેડૂતોનું નામ પણ અટકી ગયું. એ જ મુખ્યત્વે બાબત સામે રાખવી. આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે તેમના બાબતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે નહીં. જ્યારે પણ રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજના વિતરણની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે સૌપ્રથમ બાપુનો ફોન આવી જાય કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ સરકાર દ્વારા અનાજ વિતરણની કાર્યક્રમની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી આપવામાં આવે
ત્યાર પછી જે સમેતિત દુકાનવાળા અથવા તો સસ્તા અનાજની રાહત દરની દુકાનવાળા જે છે એ પોતાનો જથ્થો સ્ટોકને છે એ ગણી લેતા હોય છે. ત્યાર પછી એમને આગળ વધેતા હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ તો મિત્રો 4 માર્ચ 2026 સુધીમાં તમારે આ એક કામ પૂરું કરવું પડશે, જેથી કરી 4 તારીખ સુધીમાં તમારા બેંક ખાતાની અંદર આગામી જે 22મો હપ્તો છે ખેડૂતોના PM કિસાન સન્માન નિધિ યોજનાનો એ જમા થઈ જાય. સરકાર તરફથી ઓફિશિયલી તારીખ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે લગભગ 90% સોશિયલ મીડિયા આધારિત સમાચાર છે આપણે સાચા પડે છે. તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર એ જ છે કે PM કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે 22મો હપ્તો આપવામાં આવે છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર DBTના માધ્યમથી આપવામાં આવશે. એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી છે એ ખેડૂતોને જમા કરી આપવામાં આવશે. 4 માર્ચ પહેલાં બેનિફિશરી લિસ્ટ છે જાહેર થશે. બેનિફિશરી લિસ્ટની અંદર જેટલા પણ ખેડૂતોના નામ હશે એ દરેક ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. જે ખેડૂતોનું નામ હોય એમ છતાં જો એમને હપ્તો નથી મળ્યો તો શું કરવું? તો એના માટે મિત્રો એક ટોલ ફ્રી નંબર આવે છે. ટોલ ફ્રી નંબર ઉપર આધારિત જે સંદેશા છે એના ઉપર જે વાતચીત કરો તો ખ્યાલ પડે. વધારે માહિતી જોઈતી હોય તો ખાસ કરી જણાવજો, જેથી કરી આ બાબતે પણ આપણે વાતચીત કરીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો PM કિસાન યોજના અંતર્ગત 4000 રૂપિયાનો હપ્તો હવે મળશે. જે આપણે જોયું હતું કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોને 21મા હપ્તાના પૈસા પણ બાકી રહી ચૂક્યા છે. DBTના માધ્યમથી ફોર્મ પાસ થઈ ગયું, ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું, ખેડૂત નોંધણી કરાવી, તેમ છતાં જો ફોર્મ પાસ થયું ન હોય તો પણ તમારો હપ્તો છે અટકી શકે છે. PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ચેક કરાવી લો. જ્યારે પણ ફેરફાર હશે તો સૌપ્રથમ અહીંયા તો વાતચીત થઈ જશે. અહીંયા તો જે પણ લોકો હશે એમના જે વાતચીતના આધારે છે એ મહત્વપૂર્ણ સમયો આપવામાં આવતા હોય છે. બાકી તો ગુજરાત રાજ્યની અંદર જે છે ન્યાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી નિર્ણયો અને કામકાજ છે એ કરવાનું રહેતું હોય છે. તો આ બાબતે તમને જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 4000 રૂપિયા આપી દેવામાં આવશે, પરંતુ એમાંથી સૌપ્રથમ તો વાતચીત છે ચાલવામાં કે ગુજરાતના દરેક લોકો પાસે અવગણિત પૈસા હોય તેમ છતાં કામકાજની અંદર ઠેલ રાખે છે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 જ પ્રશ્નના સવાલના જવાબમાં જણાવી દઈએ. તો આ પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શું નિર્ણય લેવામાં આવ્યો છે તમને જણાવવાનો છે. ખૂબ જ આનંદ થશે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે એમના પૈસા તો આપી દેવામાં આવ્યા હોવા જોઈએ. તો એમાં ફરી વખત એક ગુજરાત રાજ્યના ક્રિએટર છે એમના વિશે વાતચીત કરો. તો આ બાબતે શું હોઈ શકે? જી આ મિત્રો, શું કામ હતું તે જણાવજો. તો અત્યારે તમે શું કામ કરી રહ્યા છો તે પણ જણાવજો. વાતચીત થયા પછી પણ શું કામ કરો છો તે જણાવશો. તો આ બાબતે અત્યારે સમાચાર સામે આવતા હશે. ઘણા બધા લોકો પાસેથી છે આવી પ્રશ્નોના જવાબ છે એ મળવાપાત્ર રહેશે. તો આવી ઘણી વખત લોકેશન છે એ અટવાઈ જાય, જેના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થતું હોય છે. આવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તો આ બાબતે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ વધતું રહ્યું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે. ઇનામી જમીન ધરાવતા હજારો બેરોજગાર ધારકોને પછી ફરી વખત એક લોકેશન આપવામાં આવશે અને એ લોકેશન છે ગુજરાત રાજ્યની બોર્ડર ઉપર છે. ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી ક્ષેત્રની અંદર મોટો નિર્ણય લઈ અને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી હતી. હવે એ નિયમ બદલાતો જોવા મળી રહ્યો છે. વ્યવસ્થિત આધારિત આધાર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે ફ્રાઇડે પણ શરૂ થઈ ગયો છે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે. હવે પ્રથમ મોટાનું થયું વેધર એનાલિસિસના કારણે મોટાને કારણે જે ફેરફાર બાકી છે
એમાંથી એક વિમૂર્તિઓ જે છે એમના વિશે વાતચીત કરો. તો આ બાબતે શું કહેવું, ગુજરાતી બાબતે શું કહેવું અને આધાર બંને બાબતે શું કહેવું? તો આ માટે મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ લોકેશન ચેન્જ કરવામાં આવે ત્યારે વસ્તુ માહિતી જે છુપાવી અને સ્થિર રાખવા બદલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ નિર્ણય લેવામાં આવે સૌપ્રથમ તમે જણાવી દો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે, તેમજ યુરિયા ખાતરના ભાવની અંદર પણ મોટા સમાચાર સામે આવ્યા છે. યુરિયા ખાતર હવે ખેડૂતોને મળતું નથી. મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન મળશે, બધાને પાકું મકાન મળશે. ખાદ્ય તેલના ભાવની અંદર વધારો, ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. અને મિત્રો હવે આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ. આજના તાજા સોના ચાંદીના ભાવ એવા છે કે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર બજાર છે એ તૂટતી જોવા મળી રહી છે. દિવસે ને દિવસે કોમોડિટી નિષ્ણાંતોનું જણાવ્યું છે કે તાજેતરના ઘટાડાએ માત્ર કરેક્શન જ નહીં પરંતુ વાતચીત એ છે કે ઘટાડા સાથે ઘણા બધા સંકેતો પણ આપ્યા નથી. KPS સિક્યુરિટીના VP વિસર્પો પણ અપડેટ માટે અસર થઈ ગયા. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આગળ વધીએ.